પાલમાં અલગ અલગ દેશોના વિઝા અપાવવાના નામે રૂપિયા 2 કરોડ 13 લાખની છેતરપિંડી કરનાર ટ્રાવેલ્સ એજન્ટની પોલીસે ધરપકડ કરી છે। પાલમાં મહાકાલ ટ્રાવેલ્સના એજન્ટ વરુણ રાજુભાઈ પરમારે ક્લાયન્ટોને ફિનલેન્ડના વર્ક પરમિટ વિઝા અને કેનેડાના પરમિટ વિઝા અપાવવાના નામે 13 જેટલા લોકો પાસેથી રૂપિયા 2 કરોડ 13 લાખની રકમ પડાવી હતી। જે રકમ પડાવી વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડી કરી હતી। ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી છે। પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા। જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે। આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા। તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી ક્યાંથી ઝડપાયો? આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડવામાં